નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લા જાફરાબાદ તાલુકાના લોર ગામે વરુ પરિવારે તુલસીશ્યામ ખાતે ભગવાન શ્યામ સુંદરને થાળ અને ધજા ચડાવી પ્રથમ પુણ્યતિથિની ઉજવણી કરી। લોર ગામના વકીલ ઉમેશભાઈ વરુના પિતા તથા પત્રકાર ડીડી વરુના મોટા ભાઈ સ્વર્ગસ્થ વીરાભાઈ વરુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિની ઉજવણી કરાઈ। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ તુલસીશ્યામ ખાતે સમસ્ત બાબરિયાવાડના ઇષ્ટદેવ શ્રી શ્યામ ભગવાનના ધામમાં જાફરાબાદ તાલુકાના લોર ગામના વરુ પરિવારે ભગવાન શ્યામ સુંદરને થાળ ચડાવ્યો, ધજા ચડાવી અને આ રીતે પ્રથમ પુણ્યતિથિની ઉજવણી કરી। આ ધાર્મિક પ્રસંગે બહોળી સંખ્યામાં આવેલા તેમના સગા સ્નેહીઓ અને મિત્રો સાથે સ્વર્ગસ્થ વીરાભાઈ વરુને ભગવાન શ્રી શ્યામના મંદિરે દર્શન કરીને બધાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી। જય શ્યામ। મારું નામ ચિરાગભાઈ અશોકભાઈ ગોંડલિયા છે। હું અહીંયા તુલસીશ્યામ મંદિરમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું। આજે અમારે ભાઈ ઉમેશભાઈના પપ્પા વીરાબાપુ દડુબાપુ વરુ ગામ લોરથી આજે ભગવાનનો થાળ તથા ધજાનું આયોજન રાખેલું છે, તેથી બધા ભાઈઓ મહેમાનો અહીંયા પધાર્યા છે।